નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર, લેટેસ્ટ ભાવ વિશે વાત કરીશું। આવનાર સમયમાં સોનું ચાંદી ક્યાં પહોંચશે, ભાવમાં વધારો થશે કે ઘટાડો, સોના ચાંદીમાં શું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે તેના વિશે વાત કરવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરીશું શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો। જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે। ગોલ્ડ બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ કટ। સરકારના આ પગલાંથી જ્વેલરી ઉદ્યોગ વેગ પકડશે। આંતરરાષ્ટ્રીય બજાર સ્થિર રહેશે તો સામાન્ય ગ્રાહકોને પણ સોના ચાંદીના દાગી ખરીદવાની રાહતની આશા મળશે। તાજેતરના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં સતત થતી નોંધપાત્ર વધઘટ વચ્ચે કેન્દ્ર સરકારે સ્થાનિક જ્વેલરી ઉદ્યોગ અને ગ્રાહકોને રાહત આપવાનો એક મોટો નિર્ણય લઈ લીધો છે। સરકારે સોના અને ચાંદીના મૂળ આયાત ભાવ એટલે કે બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ ટેરિફ વેલ્યુમાં સત્તાવાર ઘટાડો કર્યો છે। આ નિર્ણયના પરિણામે આયાતી કિંમતો પર લાગતી કસ્ટમ ડ્યુટીનો બોજ ઘટશે, જેનાથી બજારમાં સોના ચાંદીની આયાત સસ્તી થશે। જો વૈશ્વિક બજાર અને ડોલર સામે રૂપિયાનો વિનિમય દર આગામી દિવસોમાં સ્થિર રહેશે તો આ આર્થિક રાહતનો સીધો ફાયદો છૂટક ગ્રાહકો સુધી પહોંચશે અને દાગીના બજારમાં તેજી જોવા મળશે। કેન્દ્ર સરકારે સોનાના મૂળ આયાત ભાવમાં પ્રતિ 10 ગ્રામ $51નો ઘટાડો કર્યો છે, જેનાથી નવો આયાત ભાવ $1297 પ્રતિ 10 ગ્રામ નક્કી થયો છે। આ જ પ્રમાણે ચાંદીના મૂળ આયાત ભાવમાં પ્રતિ કિલોગ્રામ $22નો ઘટાડો કરી નવો ભાવ $1875 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મૂળ આયાત ભાવ એ સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલો એવો બેઝ રેટ છે, જેના આધારે દેશમાં આયાત થતા સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટીની આખરી ગણતરી કરવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવાહોને ધ્યાન રાખી સરકારે સમયાંતરે આ દરોની સમીક્ષા કરી છે। જ્વેલરી ઉદ્યોગ અને છૂટક બજાર પર શું અસર પડશે? સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી બુલિયન આયાતકારો અને સ્થાનિક સોના વેપારીઓને ડ્યુટીના ખર્ચમાં મોટો ઘટાડો થશે। કસ્ટમ ડ્યુટીનો ભાર ઓછો થવાના કારણે ઝવેરીઓ ઓપરેટિંગ ખર્ચ ઘટશે અને તેમાં પ્રોફિટ માર્જિનિંગ પર સકારાત્મક અસર પડશે। જ્વેલર્સના એસોસિએશનના મતે આ નિર્ણયથી આગામી લગ્નસરાની સિઝન પૂર્વે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મોટો વેગ મળશે અને બજારમાં નવી લેવલની શક્યતા નીકળશે। શું સામાન્ય ગ્રાહકો માટે સોનું ચાંદી સસ્તું થશે? આ નિર્ણય બાદ સામાન્ય પરિવાર અને ગ્રાહકોને સૌથી મોટો પ્રશ્ન એ કે સોના ચાંદીના છૂટક ભાવ ઘટશે? બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ સુધારાથી સ્થાનિક સ્તરે કિંમતોમાં થોડી રાહત મળવાની પૂરી શક્યતા છે। જોકે દાગીનાની આખરી ભાવ માત્ર આયાત દર પર જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની સ્થિતિ, ભૌગોલિક રાજકીય તણાવ અને આ સ્થાનિક કરવેરા જેવા અન્ય પરિબળો પણ આધાર રાખતા હોવાથી ગ્રાહકોને મળનારી આ રાહત મર્યાદિત પણ હોઈ શકે છે। જુલાઈથી લઈ ડિસેમ્બર સુધી સોનાના ભાવ ક્યાં પહોંચશે તેના વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે। ગોલ્ડ પ્રાઇસ ફોરકાસ્ટ। શું 2026ના બીજા 6 માસિક ગાળામાં સોનું ફરી રેકોર્ડ બનાવશે કે મોટો ઘટાડો આવશે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના નવા રિપોર્ટમાં મોટા ટ્રિગર્સનો ખુલાસો કર્યો છે, જે આવનાર મહિનાઓમાં સોનાની દિશા નક્કી કરી શકે છે। 2026ના બીજા 6 માસિક ગાળામાં સોનાની ચાલ ઘણા મોટા ફેક્ટર્સ પર નિર્ભર કરશે। તેમાં સૌથી મહત્વપૂર્ણ છે ભૂરાજકીય તણાવ, વ્યાજ દરો અને રોકાણકારોમાં દૃષ્ટિકોણ। આ વાત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ WGCએ તેના ગોલ્ડ મિડ યર આઉટલુક 2026ના રિપોર્ટમાં કહી છે। સૌથી મોટો પ્રભાવ કોનો રહ્યો? WGCનું કહેવું કે પ્રથમ 6 માસિક ગાળામાં અમેરિકા ઈરાન તણાવ જેવા ભૂરાજકીય ઘટનાક્રમોએ સોનાને સૌથી વધુ સપોર્ટ આપ્યો છે। આ ઉપરાંત રોકાણકારોની સ્થિતિ, ખરીદી, વેચાણ અને નફાખોરીની પણ પ્રભાવ જોવા મળ્યો છે। રિપોર્ટ અનુસાર સોનાની કિંમતો સૌથી વધુ હલચલ એશિયાઈ અને અમેરિકા ટ્રેડિંગ કલાકો દરમિયાન થઈ। આનાથી સ્પષ્ટ એ થાય કે હવે એશિયન રોકાણકારોની ભૂમિકા પહેલાં કરતાં ઘણી વધી ગઈ છે। આગળ શું થઈ શકે છે? WGCનું માનવું છે કે વર્તમાન કિંમતો અપેક્ષા દર્શાવે છે। અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષે ઓક્ટોબર સુધી ઓછામાં ઓછા એકવાર વ્યાજ દર વધારી શકે છે। આ ઉપરાંત બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન અને યુરોપિયન સેન્ટ્રલ બેંક પણ કડક નાણાકીય નીતિ ચાલુ રાખી શકે છે।
જો આવું થાય તો વર્ષના અંત સુધીમાં સોનું લગભગ $4100 પ્રતિ ઓન્સની આસપાસ રહી શકે છે. તેમાં લગભગ 5% ઉપર કે તેનાથી નીચે ઉતાર ચઢાવ થશે. કયા કારણોસર કિંમતો વધી શકે છે? જો દુનિયાના તણાવ વધે, અર્થતંત્ર નબળું પડે કે વ્યાજ દરોને લઈ બજારની વિચારસરણી બદલાય તો સોનું ફરીથી તેજી પકડી શકે છે. જો $4500 પ્રતિ ઓન્સથી ઉપર જવા માટે દુનિયાની અર્થવ્યવસ્થામાં મોટી મંદી જેવી સ્થિતિ પણ બનાવવી પડે. બીજી તરફ જો અમેરિકી ડોલર મજબૂત થાય, વ્યાજ દરો અપેક્ષા કરતાં વધુ છે અને રોકાણકારો શેર જેવા જોખમી એસેટ્સ તરફ પાછા ફરે તો સોના પર દબાણ પણ બની શકે છે. WGCનું કહેવું છે કે જો સોનું $4000 પ્રતિ ઓન્સથી નીચે ટકે તો વેચાણ વધી શકે છે, પરંતુ ઇતિહાસ દર્શાવે છે કે મોટા ઘટાડા પછી કેન્દ્રીય બેન્કો, મોટા રોકાણકારો અને સામાન્ય ખરીદારો ફરીથી ખરીદી શરૂ કરે છે. આનાથી કિંમતોને ટેકો મળવાની સંભાવના રહે છે. ત્યારબાદ વાત કરીએ મહત્ત્વના સમાચાર. તો જૂનમાં ભારતની ક્રૂડ તેલની પ્રતિદિન 49.30 લાખ બેરલની વિક્રમી આયાત. રશિયા ખાતેથી ઊંચી આયાત થતાં જૂનમાં અત્યાર સુધીની સૌથી ઊંચી ખરીદી. પશ્ચિમ એશિયા વિસ્તારમાંથી પુરવઠો ખોરવાઈ જવાના કારણે દેશના રિફાઇનરો દ્વારા રશિયા ખાતેથી ક્રૂડની આયાતમાં વધારો થતાં જૂનમાં ભારતની ક્રૂડ તેલ આયાતનો આંક પ્રતિદિન 49.30 લાખ બેરલ રહ્યો છે, જે જૂન મહિના માટેનો અત્યાર સુધીનો વિક્રમ છે. જૂનમાં રશિયા ખાતેથી ક્રૂડ આયાત પ્રતિદિન 26 લાખ બેરલ જેટલી રેકોર્ડ રહી હતી. એની સરખામણીએ જૂનની આયાતમાં આંક 37% વધુ છે. મેમાં પ્રતિદિન આયાત 19 લાખ બેરલ રહી હતી. એમ રિસર્ચ પેઢી કેપ્સલરનો રિપોર્ટ જણાવે કે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પણ ભારતની વિક્રમી ક્રૂડ આયાત તેના આયાત સ્ત્રોતના વૈવિધ્યકરણને પરિણામ જોવા મળે છે. ભારતની રિફાઇનરીઓ ઓગસ્ટ સુધી પૂરતી માત્રામાં ક્રૂડ તથા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ LPGની આયાત અંગે કરી લીધી છે. આના કારણે ઘર આંગણે ઉપલબ્ધતાની ચિંતા હળવી થઈ છે, એમ રિપોર્ટ નોંધવામાં આવ્યું છે. સામાન્ય રીતે રિફાઇનરો 1 થી 2 મહિનાની ખરીદી એડવાન્સમાં કરી લેતા હોય છે. આફ્રિકા, વેનેઝુએલા અને રશિયા ખાતેથી ભારતની ક્રૂડ તેલની આયાતમાં વધારો થયો છે. આ ઉપરાંત ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ OPEC દ્વારા ઉત્પાદનમાં વધારો થતાં હોર્મુઝ ખાડી ખુલી જતાં ભારત માટે ક્રૂડ માટે પૂરતા સ્ત્રોત ઉપલબ્ધ બન્યા છે. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં આરંભમાં તૂટ્યા પછી ઉચકાયા હતા. વિશ્વ બજારમાં બેતફરી ઉછળકૂદ જોવા મળી. કરન્સી બજારમાં ડોલર ઉછળતા અને રૂપિયો ગબડતા તેની અસર જોવા મળી. 10 ગ્રામ સોનાનો ભાવ $1,41,632 અને ચાંદીનો ભાવ $2,25,430 પર બંધ થયો છે. અમદાવાદમાં સોનાના ભાવ $1,45,000 અને ચાંદીનો ભાવ $2,27,000 બોલાયો હતો. દર્શક મિત્રો, આ હતા આજના સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવી જ અવનવી લેટેસ્ટ અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું નવા સમાચાર સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.